જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। અને આજે આપણે આ ખેતરમાં આ બાઇક સનેડ અને મિની ટ્રેક્ટર બે ચાલુ કર્યા। આપણે આમાં જે બાઇક સનેડો છે આપણે એમાં બલંગિયા છે અને આમાં મીંદડા છે। અમારી બાજુ આ મીંદડા કીએ આને, ઘણી જગ્યાએ વખેડા ની રીતના કીએ, પછી જે કહેતા હોય બધા અલગ અલગ કહેતા હોય। તો એક ભાઈની કોમેન્ટ હતી કે તમારો બાઇક સનેડો ક્યાં ગયો? તો આ રહ્યો ભાઈ અમારો બાઇક સનેડો। અને અત્યારે જરાક સવાર મેં થોડાક સાટા આવતા હતા, તો સવાર મેં સાટા આવતા હતા તો અત્યારે પછી જરાક વાદરાન થયા હતા, એટલે આપણે એમ થાય કે વરસાદ આવી છે એટલે પછી બે ચાલુ કરી દીધા। મિની ટ્રેક્ટરમાં આપણી મીંદડા ચડાવી દીધા અને આમાં બલુંગિયા ચડાવી દીધા। તો મોર મિની ટ્રેક્ટર હાલ્યું જાય ને વાહ બલુંગિયા હાલ્યા બાઇક સનેડામાં। તો આપણે એક કામ નીકળી જાય, જેથી કરીને કારણ કે વરસાદ છે એટલે આપણી વાંધો ના આવે વરસાદ આવી જાય તોય। અને ખાસ કરીને એમાં પેલું હાથી હોય ને તો આપણે આ મીંદડા આંકીએ ને તો પેલું હાથી બહુ મજા આવે આંકવાની। તો આપણે આમાં વાત કરીએ કે જે મીંદડા આંકીએ તો બહુ ઉપાડા ન આવે। પેલા હાથીમાં કોઈ ડાયરેક્ટ બલૂંગ મારીએ તો ઉપાડા આવતા હોય, એટલા માટે પેલું હાથી આંકીએ એટલે ખાસ મીંદડા। અને એવું આપણી વિડીયોમાં આગળ એક જાણવાનું છે કે મીંદડા કેવા કરાવવા જોઈએ, અને આપણી જે આ બાઇક સનેડો છે આપણી બાઇકમાંથી બનાવ્યું આ રીતના હાથીનું બધી, તો એના વિશે આપણી વાત કરવાની છે કે આમાં કઈ સિસ્ટમ આવે। જો કે આપણી આગળ વિડીયો પણ મૂક્યા અને પાછા પણ મૂક્યું જ્યારે પાછો ટાઈમ આવ્યો ત્યારે। તો અત્યારે આપણી ટાઈમ મળ્યો થોડુંક આપવાનું બાકી રહેવું, એટલે આપણી ટાઈમ છે એટલે હું વિડીયો બનાવી નાખીએ। તો ભાઈની કોમેન્ટ હતી એટલે તો આપણે એવામાં થોડી ઘણી આપણી માહિતી દે દઈએ આમાં, જે અત્યારે ખેડૂતોને ખાસ ઉપયોગી છે। તો ખેડૂત ભાઈઓ ખાસ કરીને આપણી વાત કરીએ ને કે જો આ બાઇકમાં ખાસ નવીન છે ને જે આ ડિપ્રેશન છે એ રિક્ષાનું આવે, આ રિક્ષાનું ડિપ્રેશન આવે। અને આ જે ગેરબોક્સ છે, ગેરબોક્સ આ ગેરબોક્સ છે એ ગેરબોક્સમાં આપણી જે રિવેસ હોય ને તો રિવેસ હાલે હેઠે આપણી એ રીતના રિવેસ આથી પડે ડાયરેક્ટ ગેર। એ આપણી અલગથી જ આખો સિસ્ટમનો બધો વિડીયો આપણી બનાવીશું, જે કેટલાન જારીની બનાવટ ને આ બધી વસ્તુનો। અને ખાસ અત્યારે ખેડૂત ભાઈઓ છે ને ખાસ અત્યારે આ મહત્વનું છે। ઘણા ખેડૂતોને મેં જોયું આમાં ભૂલ ખાઈ જાય મીંદડામાં, મીંદડા કેવા કરાવવા જોઈએ એ। તો હું તમને છે ને એક ખાસ એક મુદ્દાની વાત કરતા કે આ બધા છે ને આ ડાટા એ ટૂંકા લેતા હોય, આ ટૂંકા લેતા હોય ઘણા ને એવડા કે જ હોય ડાટા। એટલે આ જેમ બને ને એમ મોટા લીજો, જેથી કરીને મગફળી થોડીક મોટી થઈ જાય ને તોય પણ હાલે, નકર પછી આ ડાટા ટૂંકાઈ છે ને તો પછી આ હાથીનું પ્લાન છે ને એ મગફળીમાં અડી જાય એટલે મગફળીને હિવરાવી જાય, મોટી થાય મગફળી એટલે નહીં હાલે। અને આમાં મોટા છે તો પરફેક્ટ હાલ છે, તમારે સહેલાઈથી જવું નહીં પડે। તો આપણે જો અત્યારે આ ટ્રકની મગફળી છે એમાં ખડ પણ સારું છે, અને આ રીતના હાથી હાલતું જાય હાવ કાયદેસર। તો જો આ રીતના હાથી ખડ પણ ઘણું બધું આમાં જણું ઉગે પડ્યું। અને આમાં પારિયું ને પાટલા ને છે ને પેલા મીંદડા આંકીએ ને તો એક લઠ્ઠું છે ને રેવલ થઈ જાય, પાટલું રેવલ થઈ જાય ને એટલે પછી બલુંગ એક હરખા હાલે અને પાછા બીજા હાથીમાં મજા આવે આંકવાની આપણી। એટલે મીંદડા આંકવાનો ફાયદો એ છે ખાસ પેલા હાથીમાં, અને કાર પણ થઈ જાય આપણી, એટલે બીજું હાથી એકદમ સારી રીતે હાલે। તો આપણી આમાં કોઈ પણ વસ્તુ જાણવી હોય તો કોમેન્ટમાં જણાવજો, તો આપણે એનો અલગથી વિડીયો બનાવીશું કે બાઇક સનેડો આપણી છે કે ટ્રેક્ટરમાં, ને ખાસ કરીને આ મીંદડાનું મગજમાં રાખજો કે મીંદડા મોટા કરાવજો જેમ બને એમાં ઊંચાઈ વાળા, ગોલાઈ વધારે હોય, નકર પછી તમારે હાથી નહીં હાલે, મોટી મગફળી થાય। એટલે મેં ઘણી જગ્યાએ આવો અનુભવ કર્યો, એટલે એને તમને વિનંતી કરા કે મોટા કરાવજો એટલે જરા ખોટા ખર્ચા ન થાય। તો આ રીતના આપણે વિડીયો આજે ઉતાર્યો, અને વિડીયો સારો લાગ્યો હોય અને કંઈ પણ પ્રશ્ન હોય
તો કોમેન્ટમાં જણાવજો. એનો વિડીયો આપણે અલગથી બનાવી એના પ્રશ્નને સોલ્વ કરીશું. અને વિડીયોની લાઈક કરી દીજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતાજી બધાય ખેડૂત ભાઈઓ.